નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે જોડણીના મહત્ત્વના નિયમો જોઈએ. નીચેની પરિસ્થિતિમાં ઈ કે ઉ મોટે ભાગે હ્રસ્વ આવે. શબ્દના અંતે અનુસ્વારવાળો કે અનુસ્વાર વગરનો ઉ મોટે ભાગે હ્રસ્વ આવે. અનુસ્વાર એટલે કોઈ પણ શબ્દની અંદર આપણે જેમ અનુસ્વાર એટલે માથે મીંડું જે કરતા હોઈએ એ જો શબ્દના અંતે હોય તો એની અંદર જો ઉ હોય તો એ હ્રસ્વ આવે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખીસું, એમાં સ છે, સમાં ઉ ભળેલો છે, એ દીર્ઘ ના આવે, હ્રસ્વ, કારણ કે એની ઉપર અનુસ્વાર છે. ખીસું, તીખું, સૂકું, ઉગમણું, રીંગણું અને ઉજળું. ત્યારબાદ જોઈએ તો જોડાક્ષર પૂર્વેના અક્ષરમાં આવતા ઈ કે ઉ હંમેશા હ્રસ્વ હોય છે. જોડાક્ષર શબ્દ હોય અને એની પૂર્વે એટલે જોડાક્ષરની પહેલાંનો અક્ષર, એમાં ઈ કે ઉ હંમેશા હ્રસ્વ હોય. કિલ્લો, ચિઠ્ઠી, બિસ્તરો, હિંમત, હુલ્લડ, ઉજ્જડ વગેરે. ત્યારબાદ જોઈએ તો 4 અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં આવતા ઈ કે ઉ હંમેશા હ્રસ્વ હોય. ઉદાહરણ તરીકે 71, ઇલકાબ, નિમણૂક, ઉજાગરો, ઉમરાવ, ઇજનેર. 4 અક્ષરવાળા શબ્દ હોય અને એની અંદર જો ઈ કે ઉ આવતા હોય, અક્ષરનો પહેલો અક્ષર જો ઈ કે ઉ હોય તો એ હંમેશા હ્રસ્વ હોય છે. જેના ઉદાહરણ છે 71, ઇલકાબ, નિમણૂક, ઉજાગરો, ઉમરાવ અને ઇજનેર. પછી 4થી અધિક અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરોમાં આવતા ઈ કે ઉ હંમેશા હ્રસ્વ હોય. 4થી વધારે અક્ષરવાળું નામ હોય, અક્ષરવાળો શબ્દ હોય તો એમની અંદર પહેલા અક્ષરમાં આવતો શરૂઆત જે થતી હોય તો એ હંમેશા હ્રસ્વથી થાય. તો ગિરફ્તાર, 47, સુપરવાઇઝર, શિવડામણ અને ઉતરામણ. આવા શબ્દ હોય કે જ્યાં 4થી વધારે અક્ષરવાળા શબ્દમાં અક્ષરો 4થી વધારે છે અને એની અંદર સૌથી પહેલાં શરૂઆતમાં ઈ કે ઉ હોય તો એ હંમેશા હ્રસ્વ હોય છે. હવે નીચેની પરિસ્થિતિ જો આવતી હોય તેમાં ઈ કે ઉ હંમેશા દીર્ઘ આવે. રેફ પૂર્વેના અક્ષરમાં આવતા ઈ કે ઉ એ પણ મોટે ભાગે દીર્ઘ આવે છે. ઉદાહરણ તરીકે કીર્તિ, શીર્ષ, ઉર્ધ્વ અને મુહૂર્ત. રેફની પૂર્વે એટલે પહેલાં, રેફની પહેલાં જ્યાં રેફ આપેલો છે એની પહેલાંનો અક્ષર જે હોય એ હંમેશા દીર્ઘ આવે છે. પછી ઈ હોય કે ઉ હોય બંને હંમેશા દીર્ઘ હોય છે. કીર્તિ, તની અંદર આવેલો રેફ એની આગળનો કી છે દીર્ઘ, કીર્તિ, શીર્ષ, ઉર્ધ્વ અને મુહૂર્ત. પછી શબ્દના અંતે આવતો અનુસ્વાર વગરનો કે અનુસ્વાર વાળો ઈ કે ઈ દીર્ઘ હોય છે. ઉદાહરણ તરીકે કીકી, ખૂની, નિશાની, કુસ્તી, મિસ્ત્રી, અહીં, દહીં, નહીં કે મહી. થેન્ક યુ.